વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। ઉધના વિસ્તારના આશાનગરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એક યુવક પર છેડતીનો આરોપ લગાવાતા સ્થાનિક લોકોએ તેને પકડીને ઢોરમાર માર્યો હતો। સમગ્ર ઘટના સોસાયટીમાં ચકચાર ફેલાવનારી રહી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો વધુ ગંભીર બન્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો યુવકને ઘેરીને માર મારી રહ્યા છે અને યુવક બેકસૂર દેખાઈ રહ્યો છે। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ઘટના અંગે નોંધ લઈ તપાસ શરૂ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર પહેલાથી કોઈ લેખિત ફરિયાદ મળી નથી, પરંતુ વિડીયો અને ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ છે। સુરતના ઉધના વિસ્તારમાં આશાનગરમાં છોકરીઓને છેડતી કરવાના આરોપસર એક યુવકને સ્થાનિકો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તેની તપાસ હાથ ધરી છે। પ્રાથમિક માહિતી અનુસાર ઉધનાના આશાનગરમાં એક યુવક પર કેટલીક છોકરીઓની છેડતી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો। આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ યુવકને પકડી પાડ્યો હતો। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્થાનિકો દ્વારા યુવકને લાતો મારવામાં આવી રહી છે અને તેને ઢસડીને લઈ જવામાં આવી રહ્યો છે। યુવકને માર મારવામાં આવતો હોવાના દ્રશ્યો ચોંકાવનારા છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં સુરત પોલીસ સક્રિય બની છે। વાયરલ વિડીયોના આધારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે યુવક પર લગાવવામાં આવેલા છેડતીના આરોપો કેટલા સાચા છે અને યુવકને માર મારનારા લોકો કોણ હતા। કાયદો હાથમાં લઈને કોઈને મારવાની ઘટના ગંભીર ગુનો હોવાથી પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરી શકે છે।